ખૂબ જ ખુશી અને ઉત્સાહના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે મંચ પર ઉપસ્થિત આપણા પૂર્વ કચ્છી મંત્રી આદરણીય વાસણભાઈ, રાપર બચાવ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી, આદરણીય બાબુ કાકા, આદરણીય કેચી કાકા, સૌના નામ લઈ શકાય પણ સમય ખૂબ થયો છે એટલે બધાના નામ નથી લેતો. ઉપસ્થિત સૌ આગેવાનો અને ખાસ આજે આપણે બધાએ જેમને સન્માનિત કરવા માટે અહીં ઉપસ્થિત છીએ અને મારા ખૂબ જ અંગત મિત્ર, આમ તો એમની વાત કરું તો 2017માં જ્યારે મારા પિતાજી માંડવી મુદ્દાથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા ત્યારબાદ સમસ્ત આધોઈ ગામે સમસ્ત વોંધ ગામે અહીં એક કાર્યક્રમમાં સન્માન કર્યું હતું. ત્યારે પહેલી વાર મોદી કાકાને અમે મળ્યા અને ત્યારના મિત્રો અને પછી જેથી વાર મળવાનું થાય કારણ કે એનું વ્યક્તિત્વ એટલે અહીં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ઘણા બધા લોકો એમના વિશે વાત કરી. આપણે બધા એકદમ નજીકથી પરિચિત હોય ત્યારે એક ખાનદાની માણસ હોય કે એની વાત ઉપર ઉભો રહેવાવાળો માણસ હોય કે આપણા મોદી કાકા. અને ત્યારથી અમારી મિત્રતા અને ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આવ્યા, ચૂંટણીઓ આવી અને ત્યારે વધારે મેં પ્રચારમાં બધે જોડાણા, વધારે મિત્ર બન્યા અને ચૂંટણીઓ પતી અને મોદી કાકાનો મને એક દિવસ ફોન આવ્યો કે તાલુકા પંચાયત ભચાઉના પ્રમુખની જે અત્યારે વરણીની વાત છે તો મેં વિરેન્દ્રસિંહ બાપુને ફોન કર્યો છે, તમે મારા મિત્ર છો, હું ભલામણ કરું છું કે મારા આધોઈ ગામને ઘણા વર્ષથી તાલુકા પંચાયત પ્રમુખનું પદ નથી મળ્યું તો અમારા મગીબેન ગોકળભાઈ વાવિયા ચૂંટાયેલા છે તેને તાલુકા પંચાયત પ્રમુખ બનાવવો એવી મારી લાગણી છે અને મોદી કાકા બેઠા છે એમની લાગણી હતી ને વિરેન્દ્રસિંહજીએ ભારતીય જનતા પાર્ટીમાં રજૂઆત કરી કે આ ખાસ જરૂરી છે કે અમારા આધોઈ ગામને લગભગ 40 વર્ષ પહેલા હરિબાપા તાલુકા પંચાયતના પ્રમુખ હતા, ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ આધોઈ ગામને મળ્યા ફેરે અને મગીબેન ગોકળભાઈ વાવ્યા એમની જ ભલામણથી આપણે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા, ભારતીય જનતા પાર્ટી બનાવ્યા હતા. એટલે એમની પહેલેથી વાગડ વિસ્તાર માટે સમાજ માટેની ખૂબ ચિંતા હોય અને આજે ખરેખર આપણા બધા માટે ખૂબ જ આનંદનો દિવસ કે આપણા વાગડનું કદ એ મુંબઈમાં પણ જે હતું એના કરતાં એટલું 10 ગણું વધી ગયું, એક વટ રહી ગયો વાગડનો. એવું આપણા ધારાસભ્ય તરીકે મોદીભાઈ જ્યારે ચૂંટાઈને આવ્યા હો ત્યારે આપણે બધાએ આ ખૂબ સારો સન્માનનો કાર્યક્રમ આયોજિત કરી અને એમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીએ છીએ. આજે અહીંથી ખાસ એક અદ્ભુત સંયોગ સર્જાણો છે. હું આજથી ઇતિહાસનું એક પુનરાવર્તન થયું છે કારણ કે આજથી 45-50 વર્ષ જૂની વાત કરું તો વાગડની એક જોડી બહુ ફેમસ હતી. વાગડના વડીલો ઉપસ્થિત છે એમને ખબર હશે કે ત્યારે અહીંથી આપણે યાદ કરીએ કે સ્વર્ગસ્થ હરિબાપા હરિભાઈ નાનજીભાઈ પટેલ જે આ જોઈના જ એક પટેલ સમાજના દીકરા અને રાજકીય કારકિર્દી ચાલુ કરી ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય, ગુજરાતના ગૃહમંત્રી બન્યા હોય, કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા હોય એ અને મારા દાદા સ્વર્ગસ્થ કેશુભા બાપુ બંને અંગત મિત્રો અને ત્યારે વાગડ વિસ્તારમાં એક સિક્કાની બે બાજુ કહેવાતા એટલી એમની બંનેની મિત્રતા હતી અને બંને સાથે મળી અને વાગડનો કેમ વધારે વિકાસ થાય એની સતત ચિંતા કરતા. અને આજે 45-50 વર્ષ પાછો અદ્ભુત સંયોગ સજાણો છે કે મારા પેલા દાદા હતા આજે મારા પિતાજી ધારાસભ્ય છે અને અહીંયા વાગડમાંથી આપણા આધોઈના મુરજીભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ફરીથી આ સિક્કાની બે બાજુની જેમ આ જોડી સાથે મળી અને વાગડ વિસ્તારનો જે વિકાસ ખૂબ અવિરત જે આગળ વધી રહ્યો છે એને 4 ચાંદ લાગ્યા છે. મુરજીભાઈ ધારાસભ્ય તરીકે અત્યારે ચૂંટાઈને આવ્યા પણ આમ તો ધારાસભ્ય જેવી એમની કામગીરી તો નગર સેવક હતા ત્યારથી કરી પણ ધારાસભ્ય તરીકે આ છેલ્લે રાપરથી મારા પિતાજી વિરેન્દ્રસિંહ ચૂંટાઈને આવ્યા ત્યારબાદ એ અગેરીમાં એક સન્માનનો કાર્યક્રમ હતો ત્યારે પણ એક જાહેરાત કરેલી કે વાગડ વિસ્તારના કોઈ પણ આપણા બધી સમાજના લોકોને કાંઈ કામ હોય તો મોદી કાકાએ કીધું હતું મારી ઓફિસ 24 કલાક ખુલ્લી છે એટલે એનું ધારાસભ્ય તરીકેનું કાર્યાલય તો ત્યારે જ ખુલી ગયું અને આજે ઓફિસે ધારાસભ્ય તરીકે મોદી કાકા ખરેખર ચૂંટાઈને આવ્યા છે. આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે, ખૂબ જ ગૌરવની વાત છે. એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અહીંથી લક્ષ્મીચંદભાઈ અને આખી આયોજક ટીમ તમામ દાતાશ્રીઓને પણ ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન આપીએ કારણ કે એક બધી જ સમાજને સાથે લઈને ચાલુ બધી સમાજ વાગડ વસ્તી ત્યાં મુંબઈ મધ્ય વસ્તી હોય અને એને એક વાગડ સંઘનું નામ આપી અને સર્વેને જોડવાનું કામ પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે. એકવાર એમને પણ ખૂબ હૃદયપૂર્વકના
અભિનંદન પાઠવું છું. અગાઉ પણ ચૂંટણીઓમાં રાપર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આજ હોલની અંદર એ પ્રચાર કરવા માટે આવ્યા અને તમને બધાને મળવાનું થયું હતું અને આજે પણ આવી રીતે આપ સૌને મળવાનું થયું છે. તો ત્યારે પણ કીધું હતું કે આમ વાગડ વિસ્તારનું આપણા દેશનું ગમે એવું કામ હોય તો ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી. એક આપના ફોન માત્રથી કામ થશે. અને આપ સૌને ખ્યાલ છે કે છેલ્લા 2 વર્ષથી કેટલા બધા કામો આપણા વાગડ વિસ્તારના સૌ સાથે મળીને કર્યા છે. આજે લક્ષ્મીચંદભાઈએ એરિયા વાઇઝની વાત કરી કે આપણો વિસ્તાર આવડો મોટો, ખરેખર આપણો વિસ્તાર કેવડો મોટો છે એની જો હું ટૂંકમાં 2 મિનિટમાં જો વાત કરું તો આપણો ભચાઉ રાપર 2 તાલુકા મળીને એક પ્રાંત બને. એટલે એક પ્રાંત અધિકારીની નિમણૂક થાય. એ આપણો ભચાઉ રાપર પ્રાંત એટલે આખા ભારતનો સૌથી મોટો પ્રાંત છે. અને આપણો કચ્છ જિલ્લો એ 45,652 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે ભારતના 28 રાજ્યો અને 8 યુનિયન ટેરિટરી છે એમાં લગભગ 12 થી 14 રાજ્ય કરતા આપણો જિલ્લો મોટો છે. અને દુનિયાના જેટલા દેશો છે એમાંથી લગભગ 30 કે 32 દેશ કરતા આપણો કચ્છ જિલ્લો મોટો છે. એટલે આ એક ખૂબ મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો આપણો વાગડ પ્રદેશ, આપણો કચ્છ પ્રદેશ પણ આપણા વાગડ પ્રદેશના સૌ લોકોની એક ખમીરી એના કારણે આજે આપણે જોઈએ છીએ કે વાગડ અને કચ્છ ખૂબ સમૃદ્ધ બન્યું છે, ખૂબ પ્રગતિ થઈ રહી છે. હું જ્યારે પણ દેશમાં બધા મુંબઈ વાળા આવ્યા હોય, પેઢી હોય, કોઈ પ્રસંગ હોય, પ્રોગ્રામ હોય ત્યારે પણ કહેતો હું. આજે મુંબઈ આવ્યો છું તો અત્યારે પણ કહું છું કે આ તમારી આપણી કર્મભૂમિ આપણે બધા અહીંયા વાગડને મુંબઈને બનાવી છે. પણ અહીંયાથી કમાઈને વાગડમાં ઇન્વેસ્ટમેન્ટ વધારજો. કારણ કે આવતા 10 વર્ષમાં કચ્છની જે કાયાકલ્પ થવાની છે, કચ્છનો વિકાસ થવાનો છે, એ કલ્પના બહારની વસ્તુ છે. કચ્છ એ દુબઈથી પણ કરતા સવાયું બનવાનું છે. આપણે ઇન્ડિયા મારા સ્પીચના શબ્દો લખી રાખજો. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી શ્રીની જે કચ્છ ઉપર મીઠી નજર છે એના કારણે જે કચ્છમાં આવનારા પ્રોજેક્ટો આવવાના છે, કચ્છનો ખૂબ વિકાસ થવાનો છે, આપણા વાગડનો ખૂબ વિકાસ થવાનો છે. એટલે ખૂબ સમય થયો છે જે એકનાથ શિંદેજી પણ આપણા વચ્ચે ઉપસ્થિત થવાના છે. આજ ખૂબ આપણા સૌ માટે આનંદનો દિવસ હોય. છેલ્લા 2 વર્ષમાં આપ સૌને જણાવતા આનંદ થાય કે આપણા વાગડ વિસ્તારમાં કચ્છની તમામ વિધાનસભાઓ કરતા સૌથી વધારે 2500 કરોડ જેટલાની ગ્રાન્ટ એ સરકારમાંથી માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા મંજૂર કરાવી અને વાગડનો વિકાસ ખૂબ સ્પીડથી આગળ વધી રહ્યો છે. હવે આપણે એમાં નવું પીછું એ મુરજીભાઈ સ્વરૂપે ઉમેરાનું છે. વાગડમાંથી આપણને 2 ધારાસભ્ય મળ્યા છે એનો આપણને ખૂબ જ આનંદ છે. ત્યારે આપણા આખા વાગડ વિસ્તારનો ખૂબ વિકાસ થશે. અને જે રીતની વાત કરી કે વધારે ધારાસભ્ય હોવા જોઈએ ત્યારે હું તો એમ કહું છું કે જેના મનમાં એ પછી આપણો કચ્છ વિકાસ સંઘ હોય, આપણો વાગડ વિકાસ સંઘ હોય કે વાગડની તમામ વસ્તી સમાજો હોય કે તમામ આગેવાનો હોય, જેના મનમાં વાગડ અને કચ્છ વસે છે એ બધા જ આપણા ધારાસભ્ય છે. એ બધા જ સાથે મળી અને એક ટીમ બનીને જ્યારે કામ કરશે ત્યારે જ આપણું વાગડ હજી છે એના કરતાં ઘણું બધું આગળ વધશે. આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે વાગડ કચ્છમાં હમણાં એક પત્રકારનો ઇન્ટરવ્યુ ચાલુ તો બેઠા ત્યારે વાત કરી કે થોડા સમય પૂર્વે એવું હતું કે છાપાનું પાનું ઉઠલાવો એટલે ક્યાંક ને ક્યાંક વાગડના સમાચાર આવ્યો ક્રાઇમ. અને આજે આખી દિશા ઊભી થઈ ગઈ છે. આજે છાપાનું પાનું ઉઠલાવો એટલે રોજ બીજે ચોથે દી લખેલું આવે કે આજે 10 કરોડના ખાતમુહૂર્ત, આજે 12 કરોડના લોકાર્પણ, આજે 20 કરોડનું આ કામ, આજે 150 કરોડનું આ કામ. એમ આપણા માટે વિકાસના ખૂબ દ્વાર આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે ખોલ્યા હોય તો સૌ સાથે મળી. કારણ કે હમણાં જે મેં વાત કરી 2 દિવસ પહેલા ખાલી આધો ઇલાકાના વિસ્તારમાં 19 કરોડના કામોના ખાતમુહૂર્ત આપણા આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ આપણા ધારાસભ્ય સાથે મળી છે. આવા અનેક કામો વાગડ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો કહેવાય કે બધા વિસ્તૃત કામની ચર્ચા કરું ખૂબ સમય થાય. પણ ખાલી પ્રાણ પ્રશ્નો જે કહેવાતા આપણો એકલબા ભણકા રોડ જેની વર્ષોથી 50 વર્ષની જૂની લાગણી હતી, આજે 140 કરોડના ખર્ચે એ રોડનું નિર્માણ કામ ચાલુ થયું, એનું માટી કામ પૂર્ણ થયું. હમણાં જ એની વિઝિટ થઈને આવતા દિવસોમાં એનું પણ મિત્રો લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપણે 42 ગામો જે કમાન્ડ 12 એરિયામાં કે કમાન્ડ 12 રહી ગયા હતા નર્મદા હતી, એ 42 ગામોમાં પાણી આવે એની પણ સતત વાગડ વિસ્તારના લોકોની રજૂઆત હતી. આજે જણાવતા આનંદ થાય આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ધારાસભ્યશ્રીના સતત પ્રયાસોથી 42 ગામમાં કેનાલ માટેની પણ યોજના બનાવવાની મંજૂરી આપી દીધી છે. આવા અનેક કામો એ રાપરમાં આરોગ્યની વાત કરી તો 100 બેડની નવી હોસ્પિટલ મંજૂર થઈ ગઈ હોય, પાણીની વાત હોય, પીવાના ફિલ્ટર પ્લાન્ટોની વાત હોય, એમ ટૂંકમાં ઘણું બધું કહી શકાય. એટલા બધા કામો આજે વાગડ વિસ્તારમાં થઈ રહ્યા છે. અને હજી ભવિષ્યનો એક ખૂબ મોટો પ્રોજેક્ટ જેના માટે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, સાંસદ શ્રી વિનોદભાઈ અને સૌ બેઠેલી ભાજપાની ટીમ અને હવે એમાં મુરજીભાઈ પણ સાથે ઉમેર્યા છે કે આપણે
અમદાવાદ જવા માટે, કચ્છની બહાર જવા માટેનો એક શોર્ટકટ અને અન્ય વિકલ્પ જેવો રસ્તો એ આપણો પલાસવાથી ટીકર રોડ, હવે એ પ્રોજેક્ટ હાથમાં લીધેલો છે. આવતા દિવસોમાં એ પ્રોજેક્ટ પણ પૂરો કરી અને વાગડના એક વિકાસમાં અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યા છીએ. આમ સાથે મળી અને વાગડને વધુથી વધુ સમૃદ્ધ બને, આપણું વધુથી વધુ પ્રગતિ થાય એવી જ પ્રાર્થના કરી છે. અને ફરીથી મુરજીભાઈને અને આખી ટીમને હૃદયપૂર્વકના ખૂબ અભિનંદન પાઠવું છું. અને ટીમ વાગડ વિકાસ સંઘના લક્ષ્મીચંદભાઈ અને એમની આખી ટીમને, દાતાશ્રીઓને પણ ફરીથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવી અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય વાગડ.